નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાને ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે। આ બનાવ મામલે મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં વધુ એક પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું છે। પોલીસ જવાને ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। વડોદરા શહેરના દંતેશ્વર અનુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં મકાન નંબર B6 માં રહેતા આશરે 58 વર્ષીય પોલીસ જવાન કૃષ્ણકાંત સોરઠિયાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। પરિવાર કોઈ પ્રસંગમાં ગયો હતો અને પોલીસ જવાને આ પગલું ભર્યું હતું। પોલીસ જવાન કૃષ્ણકાંત સોરઠિયા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા। આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે। સમગ્ર ઘટનાની જાણ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કૃષ્ણકાંત સોરઠિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી હતી।